પોલીસે એમડી ડ્રગ સહિત લાખોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ભરૂચ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી, સાથે ડ્રગ્સની બદી દૂર કરવા તપાસ કરી રહી હતી. તે સમયે ઉત્તરાયણ પોલીસને એવી બાતમી મળી હતી કે કઠોર ગામ આંબોલી રોડ સ્વાગત રેસિડેન્સી સામે જન્નત ટી સ્ટોલ પાસે બે ઇસમો ડ્રગ્સનું વેચાણ કરે છે. તેવી માહિતી મળતા ઉત્તરાયણ પોલીસે દરોડા પાડી ત્યાંથી બે આરોપીઓ સાહિદ ઉર્ફે ગામડો મજીદ મેમણ અને ઉવેસ ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી એમડી ડ્રગ્સ તથા મોબાઈલ, કાર, મોપેડ સહિત 8,68,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ઝડપાયેલા આરોપીઓમાં સાહિલ ગામડો મેમણ ભરૂચના અંકલેશ્વર પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસ્તો કરતો હોવાની કબૂલાત કરી હતી.